આપણી આજુબાજુ હંમેશા તમે આ વાક્ય સાંભળતા જ હશો કે નજર લાગી ગઈ. નજર કેવી રીતે ઉતારવાની એની અલગ અલગ રીતો પણ આપણે જાણીએ છીએ. માં જે હોય તે હંમેશા પોતાના દીકરા કે દીકરીની તરત જ પહેલાં નજર ઉતારે છે. તમે સારા લાગો છો, તમારી જીવનમાં કંઈક નવું થયું છે અથવા તમારી પર્સનાલિટી અલગ છે તો તરત જ આ વાક્ય આવી જ જશે કે તમને નજર લાગી ગઈ. પરંતુ શું તમે જાણો છો કે આ નજર કેમ લાગે છે? હાર્વર્ડ યુનિવર્સિટીએ તો એક રિસર્ચ પણ બહાર પાડ્યું છે કે આ નજર ના લાગે માટે શું કરવાનું. જો તમને પણ જાણવું છે કે આ નજર કેમ લાગે છે, કેવી રીતે લાગે છે અને ના લાગે માટે શું કરવાનું, તો ચાલો આજના સ્પોટલાઇટમાં ખાસ જાણીએ કે આ નજર કેમ લાગે છે. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે આ નજર કેમ લાગે છે અને આ નજરથી બચવા માટે શું કરવું જોઈએ. નજર કેવી રીતે લાગે છે એ જાણતા પહેલા ચાલો આપણે આ ઓરા વિશે જાણીએ. જી હા, દરેક સામાન્ય વ્યક્તિની એક મેગ્નેટિક ફિલ્ડ હોય છે જે બે પ્રકારની હોય છે, એક સારી અને ખરાબ, અને આને લઈને જ તમને નજર લાગતી હોય છે. સામાન્ય વ્યક્તિની ઓરા આપણે જાણીએ છીએ કે પંચકોશથી આપણું શરીર બનેલું છે અને 7 લેયર્સ આપણા શરીરની ઉપર છે. એ જ આપણી ઓરા છે. ધારો કે હું ઊભી છું તો મારી અરાઉન્ડ 4 થી 5 ફીટ મારી એક ઓરા છે. એટલે એ 4 થી 5 ફૂટના દાયકામાં જો કોઈ લોકો આવે છે તો મારી પર્સનાલિટી કે મારી ઓરા પરથી નક્કી થાય છે કે કેવું એ લોકોને અનુભવાઈ રહ્યું છે. એ જનરલી સામાન્ય વ્યક્તિની 4 થી 5 ફૂટની ઓરા તો હોય જ છે, પરંતુ મારું મેગ્નેટિક ફિલ્ડ, મારી ઓરા સારી છે કે ખરાબ એ કેવી રીતે ખબર પડે? આ મેગ્નેટિક ઓરા માપવાની અલગ અલગ રીત હોય છે જેના દ્વારા તમે તમારો ઓરા ચેક કરી શકો છો. હવે ચાલો જાણીએ આ ઓરામાં કે આ મેગ્નેટિક ફિલ્ડમાં કયા એવા ફેક્ટર છે કે જે અસર કરે છે, જે તમારી હેલ્ધી ઓરાને, એટલે કે જે નોર્મલ 6 ફીટની અંદર 4 થી 6 ફૂટની અંદર હોવી જોઈએ એ ઓરા નથી રહેતી અને હોય છે તો પણ નેગેટિવ હોય છે. તો કયા ફેક્ટર એમાં અફેક્ટ કરે છે ચાલો જાણીએ. જે તમારી ઓરાને ખરાબ અથવા તમારી જે હેલ્ધીયર ઓરા છે એને ઓછી કરે છે એ માટેનું પહેલું ફેક્ટર છે તમારી મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ. બીજું તમારી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, મેડિટેશન, બ્રીધિંગ, તમારી સ્પિરિચ્યુઆલિટી. ત્રીજું તમારું હેલ્થ, તમારું હેલ્ધી અને બેલેન્સ્ડ બોડી. અને ચોથું અને મેઇન તમારા ઇન્ટેન્શન. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં 7 ચક્ર આવેલા છે અને એ જ 7 ચક્રથી આપણી ઓરાના 7 લેયર જનરેટ થાય છે. તો આ તો બધી વાત હતી ઓરાની, પણ આ ઓરા નજર સાથે કેવી રીતે રિલેટેડ છે એ ચાલો જાણીએ. એ માટે તમને એક એક્ઝામ્પલ બતાવું કે કોઈ પણ માતા હશે પોતાના બાળકને એક કાળો ટીકો કપાળમાં ચોક્કસ કરશે. એનું કારણ શું છે કે જ્યારે પણ કોઈ અનનોન વ્યક્તિ બાળકને આવે છે રમાડવા માટે તો સૌથી પહેલા એની નજર એ કાળા ટીકા પર પડે છે. એટલે જો વ્યક્તિના કોઈ ખરાબ ઇન્ટેન્શન હશે કે એની કોઈ ઈર્ષ્યા હશે કે જેલસી હશે તો એ પહેલાં એ કાળા ટીકા પર પડશે. અને આપણે સૌ જાણીએ છીએ કે બ્લેક કલર જે છે તે એબ્ઝોર્બ કરવાની શક્તિ વધારે ધરાવે છે. એટલે વ્યક્તિની ખરાબ નજર ડાયરેક્ટ એ કાળા ટીકા પર જતી રહી, એટલે બાળક જે છે તે ખરાબ નજરથી બચી ગયું. અને નાનું બાળક જ કેમ, નાના હોય કે મોટા, દરેક વ્યક્તિને આ નજરનો અનુભવ થયો જ હશે. અને તમારા ઘરમાં તમારી મમ્મી એ કોઈ પણ રીતે નજર ઉતારતા જ હશે. પણ ફરી એ જ સવાલ કે આ નજર લાગે કેવી રીતે છે? એવું કહેવાય કે આંખે હમારા આયના હૈ જો બિના બોલે દિલ કે હર જज्बात को साफ दिखाता है. એટલે આ વાક્યમાં છુપાયેલું છે કે નજર કેવી રીતે લાગે છે. જેવી તમારી ભાવના હશે, જેવા તમારા ઇન્ટેન્શન હશે, એ જ તમારી આંખમાં હશે. એટલે જે ભાવનાથી તમે સામેવાળા વ્યક્તિને જોવો છો એ પરથી જ નક્કી થાય છે કે તમારી નજર કેવી છે અને સામેવાળાને લાગશે કે નહીં લાગે. હવે માટે પણ તમને એક સરસ એક્ઝામ્પલ આપું. આપણે ઘણીવાર અનુભવતા હોઈએ છીએ કે જે વ્યક્તિની તમે વાત કરતા હો એ તરત જ વ્યક્તિનો ફોન આવી જાય અથવા તમને મળી જાય. અને ખાલી વ્યક્તિ જ કેમ, પણ એવી ઘણી વસ્તુ અને પરિસ્થિતિ હશે કે જે તમે સબકોન્શિયસલી રિપીટેડલી બોલ કરતા હશો, વિચાર્યા કરતા હશો અને તરત જ તમારી સામે થતું હશે. આને આપણે એવું કહેતા હોઈએ છીએ કે ટેલિપેથી અને આપણા ઇન્ટ્યુશન. અહીંયા પણ કામ કરે છે મેગ્નેટિક ફિલ્ડ, જે આપણે આગળ વાત કરી હતી. તમારા સ્ટ્રોંગ ઇન્ટેન્શન અને કનેક્શનના વાઇબ્રેશન જે છે તે ડાયરેક્ટ જે તે વ્યક્તિ સુધી પહોંચે છે અને કોઈ પણ માધ્યમથી વ્યક્તિ તમારા સંપર્કમાં આવે છે. એટલે એવું કહેવાય ને કે દુનિયામાં જેટલું સારું છે તેટલું ખરાબ જ છે. તો બસ આવી જ રીતે તમને નજર પણ લાગે છે. એટલે જો તમને કોઈ સ્ટ્રોંગલી યાદ કરે છે ને એના કનેક્શન તમને મળે છે ને તમે સંપર્કમાં આવો છો, એવી જ રીતે જો કોઈ વ્યક્તિ અનઇન્ટેન્શનલી, એટલે જેલસીથી, ગુસ્સાથી કે કોઈ બીજા ઈર્ષ્યાના ભાવનાથી જો તમને જોવે છે કે વિચારે છે તો એના સ્ટ્રોંગ બેડ વાઇબ્રેશન પણ તમને ઇફેક્ટ કરે છે અને એને જ આપણે કહીએ છીએ નજર લાગી ગઈ. એટલે ફરી પ્રશ્ન થાય કે કોઈના નેગેટિવ ઇન્ટેન્શન આપણને લઈને, કોઈનો નકારાત્મક ઈરાદો અને ભાવના આપણને લઈને આટલી સ્ટ્રોંગ લાગી શકે? તો જવાબ છે જી હા, ચોક્કસ લાગી શકે. અથવા આપણે પોતે કાળો દોરો, એવિલ આઈ, આ બધી વસ્તુમાં માનીએ છીએ અને નજર ઉતારીએ છીએ. એટલે પહેલા નાના બાળકને કે અથવા આપણે પોતે કાંડી પાછળ કાળો ટીકો લગાવતા, પરંતુ હવે જેમ લાઇફસ્ટાઇલ ચેન્જ થાય છે એમ નજર ના લાગે એ માટે આપણે એવિલ આઈ છે, બ્રેસલેટ છે કે બીજી ઘણી બધી વસ્તુ જે છે તે આપણે કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે બ્રેસલેટ કે એવિલ આઈ પહેરો છો તો એને ટાઈમસર ધોવું પણ જરૂરી છે. તમે જોયું હશે કે જો તમે કોઈ ક્રિસ્ટલ સજેસ્ટ કરે છે કોઈ પણ ન્યુમરોલોજીસ્ટ, તો એ પણ તમે ચોક્કસ દિવસ અને ચોક્કસ પદ્ધતિથી ધોવો છો. કેમ? કારણ કે એની નેગેટિવ ઇફેક્ટ દૂર થઈ જાય અને એની પોઝિટિવ ઇફેક્ટ તમને કન્ટિન્યુ મળતી રહે. માટે સમયસર તમારા પહેરેલા એ ક્રિસ્ટલ્સ છે, બ્રેસલેટ છે કે દોરા છે તેને બદલવા અથવા ધોવા જરૂરી છે. હવે અહીંયા સમજવા જેવી વાત તો એ છે કે જેમ આ નેગેટિવ એલિમેન્ટ્સને દૂર રાખતા બ્રેસલેટ આપણે પહેરીએ છીએ કે દોરો આપણે પહેરીએ છીએ, એને પણ સમયસર બદલવો કે ધોવો જરૂરી છે. તો આ શરીરમાં પણ
જેટલી નેગેટિવ એનર્જી છે, તમારા વિચાર, તમારા ઇન્ટેન્શન, તમારી ભાવના, જેલસી, ગુસ્સો, આ બધી જ વસ્તુને ધોવા માટે પણ કંઈક ને કંઈક તો પ્રોટેક્શન જોઈશે જ ને. શારીરિક રીતે ફિઝિકલ ઓરા તમારો પ્રોપર ક્રિએટ કરવા માટે તમે સોલ્ટ છે કે પછી અલગ પ્રકારના ઓઇલ આવે છે, કાં તો પછી તમે નહાવાના પાણીમાં અલગ અલગ વસ્તુ નાખીને તમે શારીરિક ઓરા તો ક્લીન કરી શકો છો. પરંતુ આગળ વાત કરી કે નજર તમારી શારીરિક ઓરાથી નહીં, તમારી માનસિક ઓરાથી, તમારી મેન્ટેલિટીથી, તમે કેવું સામેવાળા વ્યક્તિ તરફ જોઈ રહ્યા છો, કેવું તમારું વર્તન છે, એનાથી નજર લાગે છે. તો એનાથી બચવા માટે શું કરવાનું? હાર્વર્ડ રિસર્ચ, ગ્રેડ્યુઆ રિસર્ચ સાથે કેટલા બધા રિસર્ચ એવા છે કે જેમના દ્વારા સાબિત થયું છે કે તમારી આ નેગેટિવ એનર્જી, તમારી આ નેગેટિવ વાઇબ્રેશનને તમે મેન્ટલ સ્ટ્રેસને રેગ્યુલર બ્રીધિંગ એક્સરસાઇઝથી, મેડિટેશનથી તમારી કોર ઓરાને ક્લીન કરી શકો છો. અને સાથે તમે નજરથી બચી શકો છો, કારણ કે આ જ બધી વસ્તુ એક પ્રોટેક્શન લેયર ક્રિએટ કરે છે. તમારા 7 લેયરની જે ઓરા હતી એને ક્લીન કરે છે, નેગેટિવ એનર્જીથી બચાવે છે અને પોઝિટિવ પ્રોટેક્શન લેયર જનરેટ કરે છે. અને આ ઓરા ખાલી આપણા સુધી જ સીમિત નથી. તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે તમે કોઈ અનનોન પ્લેસ પર જાઓ છો અથવા કોઈ બીજાના ઘરે જાઓ છો તો પગ મૂકતાની સાથે કાં તો તમારું મન શાંત થાય છે, કાં તો તમારું મન જે છે તે અજંપો મચાવે છે, તમને કંઈ મજા નથી આવતી અને તરત તમે એવું કહો છો કે આ જગ્યાએથી આપણે જતા રહેવું જોઈએ. માટે જ આપણે ત્યાં વાસ્તુ અને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એનું કારણ મંદિરમાં પગ મૂકતાની સાથે જ કેમ તમારું મન શાંત થઈ જાય છે. ઘરમાં તમારું જે ઘરની નેગેટિવિટી જે છે તે દૂર કરવા માટે આપણે વાસ્તુ કરીએ છીએ. એટલે એવી જ રીતે જેમ આપણે ફિઝિકલ વસ્તુ કે લિવિંગ પ્લેસ આપણા છે એ બધાને ક્લીન કરવા માટે જો આપણે વાસ્તુ છે કે ઘણા બધા પ્લાન્ટ્સ, બીજી ઘણી બધી આપણે રીતોથી આપણું ફિઝિકલ ઓરા ઘરનો ક્લીન કરતા હોય ને રાખતા હોય, તો એવી જ રીતે આપણા શરીર માટે પણ આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. અને માટે તમારી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, તમારું વેલબિંગ, તમે કેવું વિચારો છો, તમારી મેન્ટલ સ્ટેટ, આ બધી જ વસ્તુ ખૂબ જ જરૂરી છે. જો એ ક્લીન અને પ્રોપર હશે તો તમને નજર નહીં લાગે. અને સામે જો તમારી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, તમે જે પણ માનો છો તેમાં તમારી પ્રોપર એનું કોન્સન્ટ્રેશન, મેડિટેશન, ધ્યાન તમે કરતા હશો તો તમારી ઓરા એટલી જ પોઝિટિવ અને સ્ટ્રોંગ થશે અને એની ફીટ, એનો દાયરો પણ વધશે. અને એ 4 થી 5 ફૂટના દાયરાની અંદર જો કોઈ ખરાબ નજર એન્ટર થાય છે તો જો તમારો આ 7 લેયરનો ઓરા સાથે તમારું મેન્ટલ સ્ટેટ પણ જો પોઝિટિવ હશે તો તમને કોઈ નજર જલ્દી નહીં લાગે. માટે જ આપણે નામ, જપ કે પૂજામાં માનીએ છીએ, કારણ કે એના દ્વારા આપણી મેન્ટલ સ્ટેટ જે છે તે પોઝિટિવ રહે છે. તો આ હતી વાત નજર કેવી રીતે લાગે છે, નજરથી બચવા માટે શું કરવું અને એની સામે પ્રોટેક્શન લેયર કેવી રીતે જનરેટ કરવું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.